ધોરણ 12 આજે આપણે વ્યાકરણની પ્રાથમિક માહિતી લેશું. વ્યાકરણના આપણે 4 એકમ પૂરા કરી નાખ્યા છે. એ 4 એકમોને ધ્યાનમાં લઈને થોડી પ્રાથમિક સમજૂતી લેશું અને ત્યારબાદ આપણે કોર્સમાં આગળ વધશું. તમે અગાઉ વ્યાકરણના મહત્વના એકમ જે કહેવાય છે પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપ, શબ્દ વિષયક, લેખન સજ્જતા, પદ સંવાદ, પદક્રમના વાક્યો, ભાષારૂઢિ અને લેખન શુદ્ધિના વાક્યો, વિશેષણો, ક્રિયા વિશેષણો, વાક્યના પ્રકારો, કર્તરી, કર્મણીથી, ભાવેથી લઈ બધા આ આપણે અગાઉ કરી ગયા છે. એ સિવાય આપણે ગુજરાતની બોલીઓ, અનેક શબ્દ વિષયક સજ્જતાઓને જોવાની છે. આજે આપણે વ્યાકરણની પ્રાથમિક માહિતી લેતા જાય અને વ્યાકરણની પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લેતા સર્વપ્રથમ આપણે પહેલો એકમ જોશું પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપ. હવે પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપની આપણે વાત કરી તો ગુજરાતી સાહિત્ય 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક પદ્ય વિભાગ અને બીજું ગદ્ય વિભાગ. પદ્ય વિભાગની વાત કરી તો એની અંદર આખ્યાન આવે છે, પદ આવે છે, મધ્યકાળના અન્ય સ્વરૂપો આવે છે, જેમાં અખાના છપાઓ, શામળની પદ્ય વાર્તા, ભોજાના ચાબખાઓ, ધીરાની કાફીઓ અને દયારામની ગરબીઓ આ બધા મુખ્ય છે. ત્યાર પછી ખંડકાવ્ય આવે છે, ત્યાર પછી સોનેટ આવે છે, ત્યાર પછી અન્ય બીજા દુહા, મુક્તક, હાઇકુ આવા બધા પદ્ય સાહિત્યો આવે છે અને છેલ્લે ગઝલ. આ છે પદ્ય સાહિત્ય. ત્યાર પછી આવે છે ગદ્ય સાહિત્ય. ગદ્ય સાહિત્યમાં નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, જીવનચરિત્ર અને આત્મકથા આ બધું ગદ્ય સાહિત્યમાં આવે છે. થોડીક પ્રાથમિક માહિતી આપણે લઈ તો આખ્યાન સર્વપ્રથમ આપણે પદ્ય સાહિત્યની લેશું. તો આખ્યાન એવું કહેવાય છે કે પૌરાણિક કથા છે અને પુણ્યશાળી ચરિત્રોની કથા છે અને કવિઓ આની અંદર લોકભાગ્યના ફેરફારો કરીને રજૂ કરતા હોય છે. આખ્યાનની શરૂઆત ગુજરાતી સાહિત્યમાં કવિ ભાલણ દ્વારા કરવામાં આવી હતી. આખ્યાનમાં અનેક રસ હોય છે. વીર રસ, કરુણ રસ, અદ્ભુત રસ, શૃંગાર, હાસ્ય રસ વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. આખ્યાનનું પહેલું પ્રકરણ જેને કડવું નામ આપવામાં આવ્યું છે. મધ્યકાળમાં થઈ ગયેલ મહાન કવિ ભાલણ દ્વારા આખ્યાનની શરૂઆત કરી હતી. એટલે આખ્યાનના પિતા કવિ ભાલણને કહેવામાં આવશે. ત્યાર પછી કવિ નાકર દ્વારા આખ્યાનને આગળ વધાર્યું અને અત્યારે પ્રેમાનંદ દ્વારા આખ્યાનને લોકોમાં ખૂબ પ્રસિદ્ધ અને લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદનું એક આખ્યાનનું કડવું દમયંતી સ્વયંવર આપણા કોર્સમાં પણ આવે છે. હવે પદ આવે છે તો એમ કહેવાય છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉર્મી કાવ્ય એટલે પદ. પદમાં ભક્તિ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, આ બધી વાતો મુખ્ય હોય. પદની શરૂઆત નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરા ભગત, ભોજા ભગત, ધના ભગત વગેરે અઢળક પદો રચ્યા છે. જેમાં નરસિંહ મહેતાના જે પદો છે કે જે પ્રભાતિયા તરીકે ઓળખાય છે તેમને
ખૂબ પ્રસિદ્ધિ મળી છે અને નરસિંહના પ્રભાતિયા વિશેષ જાણીતા છે. ત્યાર પછી મધ્યકાળના અન્ય સ્વરૂપમાં જોઈએ તો એમાં નરસિંહ મહેતાથી શરૂ કરીને ઠેઠ દયારામ સુધીના સમયગાળામાં ખૂબ ભક્તિ સાહિત્ય રચાયું. આ ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, સામળની પદ્ય વાર્તાઓ, ભોજા ભગતના ચાબખાઓ, ધીરા ભગતની કાફીઓ, દયારામની ગરબીઓ, આ બધું મુખ્ય છે. આ સિવાય રાસ, ઘોડ, આરતી એનો પણ આ રચનાઓમાં સમાવેશ થાય છે. હવે આપણે ખંડકાવ્યમાં જાય. એ પણ પદ્ય સાહિત્યનું જ એક અંગ છે. ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગમાં કોઈ એકાદ ખંડનું વર્ણન એને કહેવાય ખંડકાવ્ય. ખંડકાવ્યમાં વધુ પ્રકૃતિનું આલેખન હોય છે. ખંડકાવ્યમાં છંદનું પણ વૈવિધ્ય એટલે કે વિવિધતા હોય છે અને ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતને ખંડકાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી, નનાલાલ ખબરદાર, દામોદર ખુશાલદાસ બોટાદકર પાસેથી પણ અનેક ખંડકાવ્યો મળ્યા છે. અત્યારના આધુનિક સમયમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, સુંદરજી બેટાઈ, ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ વગેરે દ્વારા ખંડકાવ્ય રચવામાં આવ્યા છે. ખંડકાવ્ય પછી પદ્ય સાહિત્યમાં આવે છે સોનેટ. તો સોનેટ એ એક ઇટાલી દેશમાં ઉદ્ભવેલી છે એક ઉર્મી પ્રકારના કાવ્યો છે જે અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યું છે. સોનેટ 14 પંક્તિની હોય છે. સોનેટમાં અક્ષરમેળ છંદ શિખરણી, હિરણી, સ્ત્રગધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોથી સોનેટ રચાય છે. સોનેટના પિતા તરીકે અથવા તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ રચનાર બળવંતરાય કલ્યાણજી ઠાકોર હતા. તેને પ્રથમ સોનેટ ભણકારા રચી હતી. આજે સોનેટ ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછી લખાય છે. સોનેટ પછી અન્ય બીજા જોઈએ તો અન્ય પદ્ય સ્વરૂપમાં જાપાનમાંથી ઉતરી આવેલ હાઇકુ. એ હાઇકુ કાવ્ય પ્રકાર છે. એમાં પ્રથમ લીટી 5, બીજી લીટી 7 અક્ષર અને પછી ત્રીજી લીટી 5 અક્ષર, આમ ટોટલ 17 અક્ષરમાં સમગ્ર હાઇકુ પૂરું થઈ જાય છે. જે અક્ષરોની ગોઠવણીથી થતો વિચાર ચિંતનપ્રદ બને છે. સ્નેહરશ્મિ ઝીણાભાઈ, જેનું સાચું નામ હતું, તે હાઇકુ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતા. તેમના હાઇકુ ખૂબ જ જાણીતા હતા. ત્યાર પછી મુક્તક. તો એવું કહેવાય કે એક કડીમાં સંપૂર્ણ વિચાર આપણી સામે પ્રકટ કરે તેવા પદ્ય પ્રકારને મુક્તક કહે છે. જે બહુ મોટો ગોરંભાયેલો વિચાર બે જ લીટીના શબ્દોમાં મુક્તકથી ભરેલો હોય છે અને ત્યાર પછી 2 પંક્તિમાં દુહાઓ બનેલા હોય છે. હવે આપણે ગઝલની વાત કરી તો ગઝલ એક વિદેશી સાહિત્ય પ્રકાર છે જે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવ્યો છે. ગઝલમાં પ્રેમ હોય, વિરહ હોય, પ્રભુ ભક્તિ હોય વગેરે વિષયો મુખ્ય હોય છે. ગઝલના 2 પ્રકારો છે. પ્રથમ પ્રકાર છે ઇશ્કે હકીકી. ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ અથવા તો ભગવાન તરફનો પ્રેમ. બીજું ઇશ્કે મિજાજી. ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો પ્રેમ એટલે કે પ્રેમિકા તરફનો પ્રેમ
હવે ગઝલની પ્રત્યેક 2 પંક્તિને શેર કહેવાય છે. શેર શાયરી આપણે બોલી છીએ તે. ગઝલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. આ હતા પદ્ય સાહિત્યના અગત્યના પોઈન્ટ. હવે આપણે ગદ્ય સાહિત્યના પોઈન્ટ જોઈ તો એમાં પ્રથમ પોઈન્ટ આવે છે નવલકથા. નવલકથામાં અનેક બનાવો અને અનેક ખંડો હોય છે. નવલકથાને અંગ્રેજીમાં નોવેલ કહે છે. એ નવલકથા થોડાક વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા હોય છે, એટલે એને નવલકથા કહી શકાય. ઈસવીસન 1866 શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નામની પ્રથમ નવલકથા લખી હતી. એટલે નંદશંકર મહેતાને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે. નવલકથા કલ્પનોથ સાહિત્ય પ્રકાર છે. યાદ રાખજો મિત્રો, 1866 નંદશંકર મહેતા દ્વારા પ્રથમ નવલકથા કરણ ઘેલો લખવામાં આવી હતી. નવલકથાને સમજ્યા પછી આપણે નવલિકા જોવાની છે. નવલકથા એટલે લાંબી વાર્તા, વિસ્તારવાળી વાર્તા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી અને ઓછામાં ઓછા શબ્દોથી એક નવી જ વાર્તા શૈલીમાં એનું નિરૂપણ આપણે કરી, જેમ કે આપણી ભાષામાં કહેતો આજની ટૂંકી વાર્તા, એને કહેવાય નવલિકા. આ નવલિકાની શરૂઆત, આ ટૂંકી વાર્તાની શરૂઆત કંચનલાલ વાસુદેવ મહેતાએ કરી હતી. એની પ્રથમ ટૂંકી વાર્તા હતી મલિયા નીલની ગોવાલણી. આનાથી એને નવલિકાની શરૂઆત કરી હતી. ત્યાર પછી આવે છે નાટક. સાહિત્યમાં બધા જ સ્વરૂપમાં નાટક એક વિશિષ્ટ અને સુંદર સ્વરૂપ છે, જે ગદ્ય સાહિત્યમાં આવે છે. નાટકમાં સર્જક, અભિનેતા અને પ્રેક્ષક આ ત્રણની અપેક્ષા હોય છે. મોટે ભાગે તો નાટક ભજવવા માટે લખાય છે, પરંતુ નવલકથાની જેમ એમાં મોટી વાર્તા હોય છે, એમ નાટકમાં પણ વિસ્તૃત વૃત્તાંત હોય છે. પણ નાટકનું નાનું સ્વરૂપ હોય એને એકાંકી કહેવામાં આવે છે. એકાંકી એટલે 1 અંકનું નાટક. હવે આપણે જોશું નિબંધ. એ પણ ગદ્ય સાહિત્યનો જ એક પ્રકાર છે. નિબંધ એટલે નિબંધની સંધિ છૂટી પાડી તો નિહ પ્લસ બંધ. કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ નિબંધ. કોઈ પણ પ્રકારના બંધન વગર કોઈ પણ વિષય ઉપર આપણા વિચાર રજૂ કરી એનું નામ નિબંધ. નિબંધમાં કલ્પના હોય, અવલોકન હોય, મૌલિક વિચારો હોય. આ બધા નિબંધના લક્ષણો છે. મંડળી મળવાથી થતા લાભ. આ પ્રથમ નિબંધ કોને લખ્યો હતો? નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો. નર્મદે આ નિબંધની શુભ શરૂઆત કરી હતી. એ સિવાય વર્તમાન પત્રો, સામાયિકો નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે અને નિબંધને પુષ્ટિ આપવામાં તેમાં ગદ્ય પદ્ય અવતરણો મૂકવામાં આવે છે, જેનાથી વાચકોને પણ આનંદ મળે છે. ત્યાર પછી આવે છે જીવન ચરિત્ર. જીવન ચરિત્ર એટલે એમાં કોઈ વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. જેમાં કોઈ જાણીતી વ્યક્તિ વિશે આપણે ઘણા જ જીવન ચરિત્રો લખાયા છે. સરદાર પટેલ, ગાંધીજી,
એવા ઘણા બધા આપણા જાણીતી વ્યક્તિઓ છે જેના વિશે જીવન ચરિત્ર લખાયા છે, જેમાં એક વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવન ચરિત્ર લખાય છે. આમ જીવન ચરિત્ર પછી આપણો છેલ્લો પોઈન્ટ ગદ્ય સાહિત્ય સ્વરૂપનો છે આત્મકથા. આત્મકથા જે કોઈ પણ માણસ પોતાના જીવનમાં બનેલી હરેક ઘટનાઓને સરસ વર્ણન કરીને રજૂ કરે તેને આત્મકથા કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે, એ પ્રકાર એટલે આત્મકથા. આત્મકથા હંમેશા પૂરી લખી શકાતી નથી, જેમાં જીવનના અમુક વર્ષોથી કથા જ બની રહે છે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી મારી હકીકત. અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો જે વિશ્વવિખ્યાત બની હતી. વ્યાકરણનું આપણે આજે પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપ જોયું. હવે આપણે બીજા એકમમાં શબ્દ વિષયક સજ્જતા અને ગુજરાતી બોલીને જોઈ. આપણે શબ્દ વિષયક સજ્જતા જોઈ. હજી તો આપણે ઘણા બધા એકમની સમજૂતી લેવાની છે. આ બધા એકમ આપણે થઈ ગયા છે હો મિત્રો. આ તો હું તમને એમની પ્રાથમિક સમજૂતી આપું જેથી રિવિઝન થાય, તમે આળસ ન કરો અને આવનારા સમયમાં તમારું ગ્રામર મજબૂત બને એને અનુલક્ષીને આપણે આ પ્રયોગ કરી રહ્યા છીએ. હવે શબ્દ વિષયક સજ્જતા જોઈ, પછી આપણે ગુજરાતી બોલીઓ જોઈશું. તો કોઈ વ્યક્તિ ખુદના ભાવ, ખુદના વિચારો, એના સ્પંદનો એ બીજા લોકો સુધી બે પ્રકારે પહોંચાડે છે. એક છે મૌખિક સ્વરૂપ, એટલે કે હું તમને કહીને મારા વિચારો, મારા ભાવ, બધું લાગણીઓ તમને કહું. અને બીજું લેખિત સ્વરૂપ. બીજામાં તમે ન હોય તો હું લખીને મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરું. હવે મૌખિક સ્વરૂપ હોય, બોલીને કહેવાનું હોય તો એમાં હું કહેતો હોય, એટલે કે કથન અને શ્રવણ આ બે પાયામાં હોય. કથન એટલે કહેવું, શ્રવણ એટલે સાંભળવું. આ બે મૌખિકમાં પાયામાં હોય છે. જ્યારે લેખિત સ્વરૂપમાં લેખન અને વાંચન હોય છે, જેમાં શું કહે છે કે લેખન અને વાંચન કરનાર અને વાંચન બંને સાથે જ હોય તે જરૂરી છે. આજ આપણે અમુક સ્થિતિને રજૂ કરવાની છે, જેમાં આપણી શૈલી, આપણા શબ્દ પસંદગી વાચક અને શ્રોતાને ગમી જાય એટલે યોગ્ય શબ્દ પસંદગીની લય આપણે લેતા હોય છે. તો આના માટે આપણે કેટલીક શબ્દ વિષયક સજ્જતા ખૂબ જ જરૂરી છે. એમાંય શબ્દોનું ઘડતર જરૂરી છે. શબ્દોના ઘડતરમાં વિશેષણાત્મક શબ્દ ઘડતર સૌથી વધુ જરૂરી છે. આપણે વિશેષણાત્મક શબ્દ ઘડતરને જોઈ, એના ઉપરથી આપણને શબ્દ વિષયક સજ્જતા ખબર પડશે. જે પદ દ્વારા, જે શબ્દ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય એને વિશેષણ કહેવાય. સર્વપ્રથમ આપણે વિશેષણ શીખવું પડે, વિશેષ્ય શીખવું પડે. તો વિશેષણ એટલે શું? તો કે જે શબ્દમાં કે જે પદમાં કંઈક વિશેષતા સૂચવાતી હોય તેને કહેવાય વિશેષણ. હવે વિશેષણાત્મક શબ્દ ઘડતરમાં વિશેષણ પહેલા આપણે શીખશું. એક વિશેષણ ને માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવાય. જ્યારે શબ્દ કે પદમાં કંઈક વિશેષ હોય એને વિશેષણ કહે, પણ એ જ વિશેષણ માટે બીજું પદ વપરાય એને વિશેષ્ય કહેવાય. વિશેષણ અને વિશેષ્ય મળે ત્યારે જ આખું વાક્ય તૈયાર થાય છે. તો હવે એક હું તમને વાક્ય કહું કે ઠંડી ચા કોને ભાવે. હવે અહીંયા વિશેષ શું છે?
તો કે ચા નથી, ઠંડુ. શું વિશેષ છે? ઠંડુ. તો ઠંડુ શબ્દ છે એ વિશેષણ છે. ઠંડી ચા, ચા એની સાથે જોડાણું એટલે વિશેષ્ય છે. એટલે આપણે ઠંડી ચા કોને ભાવે? આમ વિશેષણ અને વિશેષ્ય શોધી છે. એવી જ રીતે મેં ખાધો તે લાડુ મોટો હતો. તો આમાં લાડુ નહીં, મોટો છે એ વિશેષણ છે અને લાડુ છે એ વિશેષ્ય છે. જે વિશેષતા બતાવે વિશેષણ. આ ખાસ મિત્રો યાદ રાખવું. આમ ઘણા બધા વાક્ય છે એમ તમને વિશેષણ અને વિશેષ્યનો ખ્યાલ આપે છે. હવે આપણે વિશેષણના પ્રકાર, વિશેષણનું કાર્ય અને એના કાર્ય પ્રમાણે વિશેષણનું વર્ગીકરણ જોવાનું છે. વિશેષણના 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે વિશેષણના? 6. પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણ, જેમાં સાચું, ખોટું, મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કડવું, કદરૂપું, મધુર, નબળું આવા બધા ગુણ આવતા એને ગુણવાચક વિશેષણ કહેવાય. બીજો પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે માપ. માપ કોને કહેવાય? થોડું, ઘણું, આવડું, નાનું, મોટું, જરાક, આ બધા માપ, એને પરિમાણ વિશેષણ કહેવાય, પરિમાણવાચક. સંખ્યા વિશેષણ, એમાં તો 1, 2, 3, 4 એવી સંખ્યાઓ આવતી હોય. એ ત્રીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. ચોથો પ્રકાર છે સર્વનામિક વિશેષણ. પાંચમો પ્રકાર છે ક્રિયાવાચક વિશેષણ. છઠ્ઠો પ્રકાર છે નામિક વિશેષણ. 6 પ્રકારો વિશેષણના યાદ રાખવા. પહેલો ગુણવાચક વિશેષણ, બીજો પરિમાણવાચક વિશેષણ, ત્રીજો સંખ્યાવાચક વિશેષણ, ચોથો સર્વનામિક વિશેષણ, પાંચમો ક્રમિકવાચક વિશેષણ અને છઠ્ઠો નામિક વિશેષણ. આપણે આવતા લેક્ચરમાં આપણા વ્યાકરણની લાંબી સમજૂતી મેળવશું. તમારા લોકોનો અવાજનો બહુ પ્રશ્ન થતો. આપણી પાસે મોબાઈલ થોડોક નાનો અને નબળો છે એટલે ઘણી વખત હેન્ડ્સ ફ્રી કનેક્ટ ન થતી હોય. તો મિત્રો તમારા કરતાં વધુ નુકસાની તો મને જાતી હોય, કેમ કે મારા લેક્ચરો છે એ ફેલ જતા હોય બધા. એટલે પણ મને કોઈ લેક્ચર આ તે વસ્તુમાં રસ નથી. એ ફેલ જાય એનો કોઈ ઓલું મને દુઃખ નથી કે કોઈ વાંધો નથી. મને થોડું ત્યાં તકલીફ પડે કે તમારે એ મારા 2-3 પિરિયડ એક દિવસ પૂરતા મિસ થઈ ગયા, કે તમે લોકો મારો જે અભ્યાસક્રમ છે એને જાણી ન શક્યા, તમારે સમયમાં થોડોક વેડફાય બધું, આવું બધું. પણ હવે આવું બીજી વખત નહીં બને. હવે તો આમ લાઈવ આવડી ગયું છે આપણને, મસ્ત સામે મોબાઈલ રાખીને આમ એમ લાગે તમે બધા મારી સામે બેઠા છો. આપણો જ વર્ગ છે એ કોટક સ્કૂલનો બીજો માળ, આ બાજુ મેડમની ઓફિસ ને ત્યાંથી સીધો એક મૂકીને બીજા વર્ગમાં આપણે બેસતા, એવી ફિલિંગ આવવા માંડી છે આજ. અને એ આનંદ આખો અલગ હોય એવો જ આનંદ આપણે પાછો લેક્ચરમાં લેવાનો છે. બધા એકબીજા સામે જ બહુ મજા આવશે. આમ તો મારા વિદ્યાર્થી કહું, મારા મિત્ર કહું, બધું સરખું જ છે. ચિરાગ, ધ્રુવ, પાર્થિવ, જય, અજય, આપણે ભાઈ ચિંતન ને રોહન ને રૂહાન, આહા નામ લે એટલા થોડા છે. બધા મિત્રો ખૂબ ધ્યાન આપજો, તૈયારી કરજો, ખૂબ મહત્વનું છે. અહીંથી આપણા લેક્ચરને વિરામ આપીશું. અસ્તુ.